વિદ્યાર્થી મિત્રો, સ્પ્રેડ મેથ્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે પહેલીવાર આ ચેનલ વિઝિટ કરી રહ્યા છો તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી મારા તમામ નવા અગત્યના પ્રશ્નોની વિડીયો તમને સમયસર પ્રાપ્ત થાય. વિદ્યાર્થી મિત્રો, આગામી બોર્ડ પરીક્ષા માટે અગત્યના આંકડાશાસ્ત્રના MCQના વિડીયોની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો તમે તેનો પણ અભ્યાસ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આવી ગયા છે આપણા પ્રશ્નો પર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને માહિતીનો મધ્યસ્થ આપવામાં આવેલો છે. અહીંયા વર્ગ આપ્યા છે, એની આવૃત્તિ આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એમ કહે છે કે જો કુલ આવૃત્તિ 100 હોય તો અહીંયા જે આવૃત્તિ આપી છે એમાં 2 અજ્ઞાત આવૃત્તિ આપી છે આપણને. તો આ 2 અજ્ઞાત આવૃત્તિના આપણે મૂલ્ય શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સર્વપ્રથમ આ બધી જે આવૃત્તિ જે છે, આ બધી આવૃત્તિ બરાબર છે, એમાં સર્વપ્રથમ આપણે આનું સંચય આવૃત્તિ શોધી કાઢીએ કોષ્ટકની. તો અહીંયા જોઈએ, પહેલી આવૃત્તિ આપણને 2 છે, એટલે સંચય આવૃત્તિના ખાનામાં આપણે 2 લખીશું. પછી 5 છે, તો 2માં 5 ઉમેરીશું તો 7 થશે. પછી 7માં x ઉમેરીશું તો 7 પ્લસ x થશે. પછી 12 ને 7 થશે, 19 પ્લસ x થશે. પછી 19 અને 17 એટલે આપણને મળશે 19 ને 17 એટલે 36 થશે. 36 પ્લસ x થશે, બરાબર છે. અને પછી 20 અને 36, 36 ને 10 46 ને 10 56 પ્લસ x થશે. પછી 56 પ્લસ x પ્લસ y થશે. પછી 56 ને 4 60 ને 5 65 એટલે 65 પ્લસ x પ્લસ y થશે. 65માં 7 ઉમેરીશું તો 72 પ્લસ x પ્લસ y થશે. 72માં 4 ઉમેરીશું તો 76 પ્લસ x પ્લસ y થશે. તો આ રીતે આપણે આ સંચય આવૃત્તિ શોધી કાઢી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આ જે આવૃત્તિ, આ બધી જે આવૃત્તિ છે એનો સરવાળો આપણને કેટલો મળ્યો? 76 પ્લસ x પ્લસ y મળ્યો. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ લખીશું કે કુલ આવૃત્તિ એટલે આપણી n થશે. n એટલે સિગ્મા, એને x સિગ્મા fi પણ કહેવાય. તો કુલ આવૃત્તિ આપણને મળી છે 76 પ્લસ x પ્લસ y મળી છે. હવે કુલ આવૃત્તિ અહીંયા આગળ આપણને આપી છે, કુલ આવૃત્તિ કેટલી છે? 100 છે. એટલે અહીંયા આગળ આપણે n અથવા સિગ્મા fi ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? 100. 100 બરાબર 76 પ્લસ x પ્લસ y થશે. ધેરફોર આ 76 આ બાજુ લાવીશું તો 100 માઇનસ 76 બરાબર x પ્લસ y થશે. એન્ડ ધેરફોર 100માંથી 76 આપણે બાદ કરીશું તો 24 ઇઝ ઇક્વલ ટુ આપણને x પ્લસ y મળશે. ધેરફોર આપણે કહી શકીએ કે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 24. તો આ એક આપણને સમીકરણ મળ્યું, જેનો આપણે આગળ ઉપયોગ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને n બરાબર કેટલા આપ્યા છે? n એટલે કે કુલ આવૃત્તિ આપણને 100 આપી છે, બરાબર છે. ધેરફોર આપણે n ના છેદમાં 2 કરીએ એટલે 100 ને 2 વડે ભાગીએ તો આપણને 50 મળે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને માહિતીનો મધ્યસ્થ 525 આપ્યો છે. એટલે આપણો મધ્યસ્થ વર્ગ શું થશે કે અહીંયા 525 જે વર્ગમાં આવે એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. એટલે આપણો મધ્યસ્થ વર્ગ થશે 500 થી 600. એટલે આપણો મધ્યસ્થ શું છે? આપણો મધ્યસ્થ આપણને m આપ્યો છે 525. ધેરફોર આપણો મધ્યસ્થ વર્ગ થશે 500 થી 600. મધ્યસ્થ વર્ગ થશે 500 થી 600. ધેરફોર આપણી મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે કે L બરાબર 500 થશે. આ આપણી મધ્યસ્થ વર્ગની અધસીમા થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, એટલે જો આપણો મધ્યસ્થ વર્ગ આ છે, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે 36 પ્લસ x થશે. એટલે એને કહેવાશે, સંકેતમાં આપણે લખીશું CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, જે આપણને મળી 36 પ્લસ x, બરાબર. અને હવે લખીશું આપણે f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થશે. તો આ મધ્યસ્થ વર્ગ છે અને એની આવૃત્તિ કેટલી છે? 20 છે. એટલે f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને એ આપણને 20 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, h એટલે વર્ગ લંબાઈ. તો અહીંયા આપણે જોઈશું, અહીંયા કોઈ પણ આપણે વર્ગ લઈશું તો દાખલા તરીકે અહીંયા 1000માંથી 900 બાદ કરીએ તો આપણને કેટલા મળે? 100. એટલે આપણી વર્ગ લંબાઈ કેટલી છે? 100 છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મધ્યસ્થ શોધવાનું સૂત્ર લખીશું કે મધ્યસ્થ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન f મલ્ટીપ્લાઈડ બાય h. તો આ વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થનું સૂત્ર છે.
જેની અંદર હવે આપણી પાસે જે બધી વેલ્યુઝ છે આ સૂત્રની બધી એ વેલ્યુ આપણે આ સૂત્રમાં મૂકી દઈશું. મધ્યસ્થ આપણને રકમ જ આપ્યો છે 525. મધ્યસ્થ એલ મધ્યસ્થ વર્ગની અધસીમાં આપણે 525 મધ્યસ્થ વર્ગ પરથી મેળવી એટલે અહીંયા આગળ લખીશું 500 પ્લસ n/2 તો n/2 આપણે શોધ્યા છે 50 તો અહીંયા આગળ આપણે લખીશું 50 માઇનસ CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવતી આપણે શોધી છે 36 પ્લસ એક્સ પણ એને કૌંસમાં લખીશું 36 પ્લસ એક્સ છેદમાં મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આપણને મળી છે 20 એટલે અહીંયા લખીશું 20 ગુણ્યા h એટલે વર્ગલંબાઈ તો h વર્ગલંબાઈ આપણને મળી છે 100 તો આપણે લખીશું 100. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 525 લેફ્ટ હેન્ડ સાઈડ પર છે ત્યાં જ રહેવા દઈશું અને રાઈટ હેન્ડ સાઈડ પરથી 500 લેફ્ટ હેન્ડ સાઈડ પર લઈ જઈશું તો એ માઇનસ થઈ જશે. હવે અહીંયા આગળ છેદ ઉડશે 20 × 100 એટલે આપણી પાસે અહીંયા ગુણાકારની અંદર 5ની સાથે આનો ગુણાકાર થશે એટલે એને કૌંસમાં લખીશું આપણે અહીંયા 50 છે પછી આપણે આ કૌંસ છોડીશું તો અહીંયા આગળ -36 અને આ પણ માઇનસ પ્લસ માઇનસ થઈ જશે એટલે એક્સ પણ માઇનસ થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 525માંથી 500 બાદ થશે એટલે આપણને રહેશે આપણી પાસે રહેશે 25 અને અહીંયા આગળ આ 5 જે છે ગુણાકારમાં છે તો અહીંયા આગળ ભાગાકારમાં આવશે અને અહીંયા આગળ આપણી પાસે 50માંથી 36 જશે તો 14 રહેશે 14 - એક્સ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ ઉડાય તો 5 × 5 = 25 થશે ધેરફોર આપણને 5 આ 14 આ બાજુ છે આ બાજુ આવશે તો લેફ્ટ હેન્ડ સાઈડ પર આવશે તો માઇનસ થઈ જશે બરાબર -એક્સ આપણી પાસે રહેશે. ધેરફોર વિદ્યાર્થી મિત્રો 14માંથી 5 બાદ કરીએ તો 9 રહેશે પણ આગળ માઇનસ છે એટલે -9 બરાબર -એક્સ એન્ડ ધેરફોર વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર આપણને 9 મળે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સમીકરણ મેળવ્યું છે કે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 24 તો એ સમીકરણ આપણે અહીંયા લખી દઈશું તો એ સમીકરણ છે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 24. હવે વિદ્યાર્થી મિત્રો આજે એક્સની કિંમત મળી 9 એને આપણે આ સમીકરણમાં મૂકી દઈશું તો અહીંયા 9 + વાય ઇઝ ઇક્વલ ટુ 24. ત્યારપર વિદ્યાર્થી મિત્રો વાય ઇઝ ઇક્વલ ટુ 24 - 9 થશે. હવે વિદ્યાર્થી મિત્રો 24માંથી આપણે 9 બાદ કરીશું તો આપણને મળશે 15 તો આપણને વાય બરાબર 15 મળે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણને જે આ મધ્યસ્થનો પ્રશ્ન આપેલો છે એની અંદર આપણને જે અજ્ઞાત આવૃત્તિઓ એક્સ અને વાયના મૂલ્યો જે આપણને શોધવાના કીધા હતા એ પ્રમાણે આપણને એક્સનું મૂલ્ય 9 મળ્યું અને વાયનું મૂલ્ય 15 મળ્યું તો આ જે આપણા માંગેલા જવાબ છે.